ઠંડો ઠંડો રસ પીઓ, ઠંડો ઠંડો. મસ્ત મસ્ત મસ્ત. આવો સાહેબ, આવો બેન, આવો આવો આવો, રસ પીઓ રસ. એ આઈ તો હે આઈ કોણ છે સાહેબ? આઈ તો રસ પીઓ તમારે સાહેબ. આઈ અરે બોલો ને સાહેબ. એમ નહીં આ છે હું સાહેબ? શેરડીનો રસ સાહેબ, તાજો તાજો મીઠો મીઠો સાહેબ. પીવો તમે એક ગ્લાસ ખાલી 10 રૂપિયા સાહેબ, ફક્ત 10 રૂપિયા. રસ એટલે શું સાહેબ? રસ એટલે સાહેબ તમે ક્યાંથી આવ્યા? હું મારા ઘરેથી આવ્યો. એટલે એમ નહીં, તમારો જન્મ ક્યાં થયો? અહીંયાના છો કે આકાશમાંથી આવ્યા છો? પીકે. અરે હું તો જુનાગઢમાં જન્મ છું. જુનાગઢમાં જન્મ છો? હા. તમે કોઈ ના શેરડીનો રસ નથી જોયો? શેરડી હમણાં તો રસ બોલે અને હવે શેરડી બોલે હો. અરે સાહેબ જો ઓલી પાછળ લાંબો લાંબો ડંડો દેખાય શેરડીનો, જો આવડો મોટો મોટો લાંબો લાંબો. એને શેરડી કહેવાય? હા એને શેરડી. એને ઓલા મશીનમાં નાખ ને, મશીન વચ્ચે આવે ને, ઈ શેરડીનો ડંડો મશીનમાં ભરાય એટલે મશીનમાં જેટલો રસ હોય ને મશીન એનો કાઢી નાખે. એટલે આ મશીનમાંથી રસ નીકળી જાય. હા એટલે થઈ જાય શેરડીનો મીઠો મીઠો રસ સાહેબ, મીઠો મીઠો. એટલે આ તો મેં પહેલી વખત જોયું યાર. અરે કોઈ જોયું કા નથી? જોયું નથી એટલે મને એવું લાગે સાહેબ તમે આવતા વેત કોમા વયા ગયા હતા. ના ના ના, અરે મેં તો આ પહેલી વખત જોયું છે. રસ હોય કેવો? અરે રસ એકદમ મીઠો મધુર જેવો હોય. એમ નહીં તમે મને સાચું કહો સાહેબ, તમે આટલા વર્ષમાં કોઈ દિન શેરડીનો રસ પીધો જ નથી? નહીં નહીં કોઈ દિન નહીં ભાઈ, ખરેખર. કેવો માણા છે, અત્યાર લગીન શેરડીનો રસ નથી ચાખ્યો. કાઈ વાંધો નહીં, આજે હું તને શેરડીનો રસ ચખાડું મારા તરફથી. સમજારે તું પી, પછી ચાખીને જો તને મજા આવે તો બીજી વાર પીવા આવજે. હા તો ચાખીએ ખરી. ઓકે ઉભા રહો, લઈ આવું. આ તો મીઠો મીઠો હે. મીઠો મીઠો હે ને? તો પછી મેં તને કીધું તો ખરી મીઠો મધુર જેવો રસ છે સાહેબ. આ તો એક નંબર હે. તો પછી મજા આવી ને? અરે ફૂલ મજા આવી ભાઈ, ફૂલ મજા આવી. અરે અરે હવે તો રસ પીવો જ જો હે. અરે કાઈ વાંધો નહીં, બીજી વાર ગમે ત્યાં આવો આપણી અહીંયા આવવાનું બરોબર, રસ પીવા. હા ફક્ત 10 રૂપિયા. આજ તો મારા તરફથી પીડા દીધો, કાલ તમે આવો. ઓકે હાલો. આવા નાટક છે બધે કરવાના. હવે આગળ જઈને કેરીના રસ વાળાની નાટક કરું એટલે કેરી મફતમાં થઈ જાય હો. રસ વાળાનું તો કરી રાખ્યું. હાલો રસ 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 લેતા જાવ સાહેબ, હાલો તમારો રસ. એમ જો બોલો બોલો સાહેબ, કેટલા ગ્લાસ? તમારું શરીર જોતા એવું લાગે છે કે 8-10 ગ્લાસ તો પી જ જાઓ રસ. આરામથી આરામથી. 10 વાળો રસનો ગ્લાસ કેટલાનો છે? સાહેબ 10 વાળો રસનો ગ્લાસ 10 નો જોઈને સાહેબ. મારી મજાક કરો તમે. એટલે એમ નહીં, 10 વાળો રસનો ગ્લાસ એકવાર ભરો પછી બીજા ગ્લાસમાં આપો કે પછી ઈ ગ્લાસમાં આપો? અરે ઈ તો તમે જેમાં કહો એમાં. આપણે તમતારે આપણે બીજો ગ્લાસ આપવા તૈયાર છીએ. એટલે બીજા ગ્લાસમાં આપો, એ ઈ ગ્લાસમાં રસ આપો તો પછી એના બીજા પૈસા નો લાગે ને? બીજા ગ્લાસના પૈસા તો લાગે જ ને સાહેબ. અરે એવું થોડું હોય, ગ્લાસ તો ઈની હતો ને. અરે ઈનો ઈ ગ્લાસ હોય પણ રસ તો એમાં બીજો આવ્યો ને સાહેબ, એના પૈસા તો લાગે ને. રસના પૈસા છે, ગ્લાસના નથી સાહેબ. એવું થોડું હોય, ગ્લાસ એક છે તો એમાં રસ ગમે એટલી વાર ભરો, પૈસા થોડા લાગે? એક ગ્લાસના જ લાગે ને. અરે સાહેબ એવું ન હોય, એવું તો કોણ લગાડે? એક ને ગ્લાસમાં તમે ગમે એટલી વાર પીઓ ને એક ગ્લાસના પૈસા લગાડે? એવું કોઈ કરતું હોય? હા કરે ને મારી ઘરે. કોણ? અરે એમાં હું સવારે ઉઠું ને તો એક ગ્લાસ છે મારો ફિક્સ. એક ગ્લાસમાં હું આખા દીમાં કેટલું બધું પાણી પી જાઉં, 500-800 લીટર. ઓહો મારી મમ્મી ઈ કે એક ગ્લાસ પાણી પી. ભાઈ ઈ તમારા ઘરમાં થતું હોય છે, અહીંયા નહીં સાહેબ. જો અહીંયા અલગ અલગ રસના અલગ અલગ પૈસા દેવાના જો હોય તો તમે મને કહો, બાકી આપણે કાઈ ધંધો કરવાનો નથી થતો. હા તો મે એમ નો આવે ને તો વાંધો નહીં, રસ ભર દે. હે કેવો માણા હે? તો રસ ભર દે તો પૈસા પેલે લઈ લાવ 10 રૂપિયા. પૈસા તો પેલા રસ તો ભર દે પછી પૈસા દેવા. પૈસા મને નથી લાગતું, મને તારામાં કઈ ગોટાળો લાગે. મારે તારી યાર ધંધો જ નથી, રસ નથી, પતી ગયો. આયરી રસ? અરે શેરડી જ નથી. તો આ હું આયરી શેરડી? અરે મશીન નથી ચાલુ, એમ ફરે છે. અરે ભાઈ આ મારું મશીન બગડી ગયું છે હવે. હમણાં આવ્યો તો ચાલુ હતું. અરે રસ બધો મધમાખી પી ગઈ. મારે તમારી યાર ધંધો નથી કરવો સાહેબ, ચોખ્ખી વાત. બરોબર તમારે નીકળવું હોય તમારે બીજા રસ વાળા પાસે પીવો ને પીવો સાહેબ. મને તમે હેને આદમી ગોટાળા લાગો છો. હા તો એમ કહી દે ને, નથી દેવો. આવ્યો જો મારી બસ આવી ગઈ, જવા દે હાલ. બસ આવી ગઈ એટલે તારી બસ નથી આવી જાડી એટલે તો અહીંયા ખાલી ટાઈમ પાસ કરવા આવ્યો તો? હવા ને હવા માણા ખોઈતા નહીં હો. હવા શરીર લઈને બોલો બીજાના ટાઈમ પાસ કરવા માટે જાય છે. હા હાલો રસ. કઈ ગયો? એ રસવાળો કઈ ગયો? હાલો સાહેબ હું જોઈ કરતો તો. અરે સાફ સફાઈ કરવાની હોય ને સાહેબ, આપણે અંદર ચોખ્ખાઈ રાખીએ સાહેબ. માખી બી ઉડવી ન જોઈએ અહીંયા. હું રસ પબ્લિક ને ચોખ્ખો આપો સાહેબ, પૈસા આપે પબ્લિક તો ચોખ્ખો રસ આપવાનો. એ કામ કર, રસ ગરમ કરાવ. રસ ગરમ સાહેબ? રસ ઠંડો હોય ગરમ ના હોય. એ ભાઈ ઇલાયચી નાખ દે એમાં. સાહેબ તમે ચા પીવા આવ્યા છો કે રસ પીવા? રસમાં ઇલાયચી ન હોય, રસનો મસાલો હોય, મસાલો. ચા નથી પીતો? અરે સાહેબ આ તમને ચાનો ગલ્લો દેખાય છે? અરે યાર એક કામ કર, સિગરેટ આપી દે લાવ. અરે સાહેબ તમે રસ પીવા આવ્યા છો, કઈ પાનના ગલ્લે નથી આવ્યા? હા હવે અમે આવી જા. હા આ પાનનો ગલ્લો નથી બરાબર, તો તું આ રસ કેમ વેચે છે? અરે આ ચાનો ગલ્લો નથી, આ પાનનો ગલ્લો નથી, આ રસનો ગલ્લો છે. તો તારે ચા વેચાઈ ને પણ? પણ ચા હું કામ વેચું? મારે રસ વેચવો હોય. તો સિગરેટ કામ નથી વેચતો? અરે પણ રસ ભેગી સિગરેટ કોણ વેચે સાહેબ? અરે તો
તો અહીંયા રસ બી કોણ વેચે? અરે રસ હું વેચું સાહેબ, હું અત્યારે ઉનાળો છે, તડકો છે, આ તડકામાં તમે તપી જાવ તો તમે અમારો ઠંડો ઠંડો રસ પીવો એટલે તમે આમ ફૂલ તાજા. અરે પણ મારે ચા પીવી છે યાર. તો તમારે ચા પીવી તો અહીંયા હું કામ આવ્યા? ચા પીવો તો સામે જાવ કાલિયા ભાઈ. તો તું કાને વેચતો ઈ કેને ખાલી? હું નો વેચું, હું અહીંયા રસનો ચીચોડો છે આપણો તાજો મધુર મીઠો રસ આપે. ચા અહીંયા નહીં મળે એમ ને? ચા નો મળે સાહેબ, રસ પીવો તો બોલો ઠંડો ઠંડો ભાઈ આને રસ આપો. ના ભાઈ ના, મારે તો ચા પીવી છે ભાઈ. ઓકે ચા પીવે તો ચા પીવા તો મજા જાવ ને હવે ચા ના જાવ પડશે એવું લાગે છે. હા બોલો ખોટો ખોટો ટાઈમ પાસ કરવા આવ્યો ગરમ રસ આ. ચા પીવા વાળા ચા જ પીવો, રસની કોઈ અહેમિયત નહીં સમજી શકો. ગરમીમાં તો રસ જ પીવાય, ઠંડો ઠંડો રસ રસ. સાફ સફાઈ રાખવી પડે પછી માખીઓ થઈ જાય હો ભાઈ. થેન્ક યુ. હારી હારી બોલો બોલો સાહેબ મજા રસ કાઈ વાંધો નહીં આપી દો સાહેબ. લ્યો સાહેબ તાજો તાજો ઠંડો ઠંડો શેરડીનો રસ હો. એક નંબર હતો આપણો રસ, એક નંબર જ હોય સાહેબ. ગમે તે પીવું અહીંયા જ આવવાનું હો. હાલો હાલો. ઓકે સાહેબ પૈસા? અરે મેં રસ પીધો ને હવે તું થોડા પૈસા દે કાય. ના 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 પૈસા નથી જોતા મારે. ઈ પૈસા નહીં, તમે મારો રસ પીધો એના પૈસા આપો સાહેબ. હું પૈસા આપું? આ તો તમારે જ દેવા પડે ને સાહેબ પૈસા. કેટલા થયા? 50 રૂપિયા લાવો. 5 ગ્લાસ પી ગયા, ખપ 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 કરતા ખપતારી ગયા. ઓરાઈટ બસ. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સાહેબ. તમારા જેવા સાહેબ જો દુનિયામાં આટલા બધા હોય ને તો બધા માણસને મજા મજા આવી જાય. અરે હું તો દાનવીર છું ને હવે. અરે તમે ગરીબ માણસ વિચાર્યો, રસ વાળા વેચવા વાળાને વિચાર્યો સાહેબ. વાહ ભાઈ વાહ, થેન્ક યુ સાહેબ. હાલો એમ નહીં. હા હા સાહેબ હજી એક દઉં રસ? ના 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 હું તને એમ કહેવા માંગુ કે ત્યાં રેકડી ગઈ છે તારી પાસે કોઈની પરમિશન હે? પરમિશન? અરે સાહેબ અહીંયા હું પરમિશન લેવી સાહેબ? આ જગ્યા એમને ખાલી પડી હતી, આપણે કઈ છે ખાલી. અને ગવર્નમેન્ટની પ્રોપર્ટી છે. હા હે ગવર્નમેન્ટની પ્રોપર્ટી છે. હા પણ આપણે ગવર્નમેન્ટના માણસ છીએ ને. ના 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 આપણે ટેક્સ ભરી શકીએ, આપણે ગમે એ જગ્યા ઉપયોગ ન કરી શકીએ સમજાણો. હવે મારે છે ને એક કામ કરવું જોઈએ, મહાનગરપાલિકા પોલીસ જીએબી બધે એને કમ્પ્લેન કરવી જોઈએ આઈટી છે ને રેકડી ઉપાડે. સાહેબ 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 રેવા દે સાહેબ. એવું કામ કરો, એક ગરીબ માણસ બિચારો ધંધો કરે, તમે એનો ધંધો બગાડો સાહેબ. મારી પાસે 5 છોકરા છે, એનો પેટ ભરવા હાટુ મારે અહીંયા બધાને રસ પીવડાવો. તારી વાત સાચી છે પણ મારે છે ને લીગલ એક્શન લેવો પડે સમજાણો. અરે અરે સાહેબ દેશનો જાગૃત નાગરિક છું, અરે ઉપરથી મારી ડ્યુટીમાં છું. અરે સાહેબ તમે છે ને એક કામ કરો, તમારે જ્યારે રસ પીવે તો પી જાજો. લ્યો 100 રૂપિયા તમે રાખો બસ. અને આ તો મેં દીધા ઈ જ છે. હા ભાઈ રાખો, તમે તારે ફ્રીમાં રસ પી જાવ. પાછો 10 રૂપિયા પીવો ને પી જાજો. તમારા ફેમિલી આટલું પાર્સલ કરી દઉં છે. બોલો હમણાં કરી દો. એ પાર્સલ હા પાર્સલ કરાવી લે. અને આ તો મેં દીધા ઈ છે. બાકીના છે ને જી આઈનું ભાડું હોય ને ઈ મને દે. એનું ભાડું? ભાઈનું ભાડું તમને કેમ દઉં? તો કઈ નહીં હું ફોન કરી દઉં. ના 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 આપું છું આપું છું આપું છું આપું છું. અહીંયા આમાં તો ધંધાના પૈસા છે સાહેબ. ગૂગલ પે ચાલુ છે? હા લાવો ગૂગલ પે નાખો. કેટલા નાખો? 200 રૂપિયા? 500. 500 રૂપિયા? હા નહીં સાહેબ હવાનો 500 નો ધંધો નથી થયો. ફોન કરવા દે. ના 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 સાહેબ અલ્યો અલ્યો અલ્યો. હા આમાં એમ લખજે કે છે ને હે મારાથી ગાડી ભાંગી ગઈ હતી સાહેબની તો એના પૈસા દીધા. ઓકે ઓકે. બહુ લુચ્ચા સાહેબ છો સાહેબ તમે. આના કરતા તો રસના પૈસા નો માંગ્યો તો સારું હોત. ફોન કર દો. ના ના 50 વાયા 500 નો ડામ આવ્યો. હારું હાલ હવે હું રસ પીવા આવીશ હો તારી ત્યાં. હા બોલો કેવો માણસ હતો. આવા માણસને લીધે જ અમારા જેવા ગરીબ માણસ ધંધા નથી કરી શકતા. 500 નો ધંધો નતો થયો 500 લઈને વયો ગયો.